વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે છઠ્ઠું સેમિસ્ટર અને ડિપ્લોમાનું આ DDCET બંને મેનેજ નથી થતું. અમુક કોલેજ એમને હેરાન કરે છે, અમુક વિદ્યાર્થી મેનેજ નથી થતું. તો એના માટે શું કરી શકે વિદ્યાર્થીઓ? સર એટલે જો જાન્યુઆરીમાં અમારે સેમ 6 સ્ટાર્ટ થયું. હવે મેં વિચાર્યું હતું કે વન મંથ હું કન્ટિન્યુઅસ 1 મંથ 1 મંથ 15 ડેઝ હું રેગ્યુલર કોલેજ જઈશ. તો એ કોલેજ તો ગયો રેગ્યુલર, બરોબર. અને એના સાથે સાથે મેં DD સેટની બી પ્રિપરેશન ચાલુ રાખી. કોલેજના સબ્જેક્ટ હું નહોતું કરતો એટલું કે એમાં ખાલી પાસ થવાનું હતું મિડ સેમમાં. મિડ સેમ આવતી તો એક દિવસ વાંચતો, 10, 12, 20 માર્કની મિડ સેમ હોય તો 12 માર્ક્સ મેક્સિમમ લાવતો. આ જ થવાનું હતું. અને બસ એ મિડ સેમ વખતે પ્રિપરેશન કરતો અને પછી મેં એવું વિચાર્યું હતું કે DD સેટની અમારી એક્ઝામ હતી 19 એપ્રિલે અને 27 એપ્રિલે ટર્મ એન્ડ હતી. તો 19 એપ્રિલ પછી જે બી સબમિશન હોય પ્રેક્ટિકલ હોય રાત્રે જાગીને 2-2, 3-3 વાગ્યા સુધી લખીશ અને બતાવી દઈશ. થઈ જશે. અને પછી 10 દિવસની ગેપ હતી GTUની એક્ઝામ માટે. એમાં 10 દિવસમાં 4 સબ્જેક્ટ છે, થઈ જશે. પાસ જ થવું છે એટલે એ થઈ જશે, એમ ઇઝીલી થઈ જશે કે પહેલેથી વાંચવાની જરૂર નથી. કેમ કે એટલું ઇમ્પોર્ટન્સ હતું, એમાં ખાલી પાસ થવું છે. એટલે મહિનો ખાલી કોલેજ ગયો અને પછી મિડ સેમ આવે ત્યારે એક દિવસ પહેલા વાંચતો હતો અને થઈ જતું હતું. એમ એટલું ટફ નથી, મેનેજ કરતા આવડવું જોઈએ સર.